સંયમ પ્રેમી વડીલો, બંધુઓ, બહેનોને મારા પ્રણામ. યોગીરાજ આનંદગંજીની શોધમાં નીકળેલા ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ આબુ અચલગઢની ગુફામાં પહોંચી ગયા. પરમ તત્વના આનંદમાં રહેલા એવા આનંદગંજી મહારાજને દૂરથી આવતા જોઈ ઉપાધ્યાય યશોવિજયજીએ તેમની તરફ દોડ મૂકી અને તેમના ચરણોમાં પોતાનું અસ્તિત્વ ઝુકાવી દીધું. ઉપાધ્યાયજીએ પૂછ્યું, કઈ રીતે આનંદઘન બનાય? મને આનંદઘનનો માર્ગ બતાવો. તરત જ આનંદ રસમાં મસ્ત બનેલા આનંદગંજી બોલી ઉઠ્યા, સહજ સંતોષ આનંદ ગુણ પ્રગટત સબ દુર્વિધા મિટ જાવે. અર્થાત સહજ સંતોષ જે પ્રાપ્ત કરે છે તે જ આનંદઘન સ્વરૂપ બની શકે છે. દરેક ગુણની સહજતા લાવી એ જીવનની મુખ્ય સાધના છે. આજે મોરાલિટી એ લેક ઓફ ઓપોર્ચ્યુનિટી ગણાય છે. કોમામાં રહેલ વ્યક્તિ એ કાયોત્સર્ગમાં છે તેમ તો ન ગણી શકાય ને. બધા જ દાંત પડી જાય પછી શેરડી કે અખરોટનો ત્યાગ કરનાર તેને ત્યાગી નથી કહેવાતો. તેવી જ રીતે ત્યાગ પણ વૈરાગ્યમાં બી એવું છે કે ત્યાગ જે વૈરાગ્યપૂર્વક કરવામાં આવે છે તે ત્યાગને ગણવામાં આવે છે. તે ત્યાગનો આનંદ અલગ જ હોય છે અને તેનું પાલન અને ઉત્સાહ ચિરંજીવી બને છે. સંસારની ભયાનક કરતાં પણ ત્યાગની આનંદદાયિતા જ્યારે હૃદયને સ્પર્શે છે ત્યારે તે ત્યાગ વિશુદ્ધ ભાવથી ઉત્પન્ન હોવાથી આત્મિક વિશુદ્ધિનું મુખ્ય કારણ બને છે. આ બધું મારા હૃદયમાં ઉગ્યું. તેની પાછળ અનેક પ્રત્યક્ષ અને પરોક્ષ ઉપકારી પરિબળોનો સિંહ ફાળો છે. કોઈ એક સંત મહારાજા હતા જે ધ્યાન ધરી રહ્યા હતા નદીના કિનારે. કોઈ યોગી પુરુષ આવીને કહેવા લાગ્યો, મળી ગઈ મને સિદ્ધિ મળી ગઈ. સંત પૂછે છે, કઈ વાતની સિદ્ધિ મળી ભાઈ, એ તો બતાવ. તો એ માણસ કહે છે કે મેં 12 વર્ષથી એ સાધનામાં જોડી રહ્યો હતો કે એક નદીના કિનારેથી બીજા કિનારે મારે જવું છે, એ બી ચાલવા દ્વારા, અને આજે એ સિદ્ધિ પૂરી થઈ ગઈ. સંત કહે છે કે એ મૂર્ખ માણસ એક નદીના કિનારેથી બીજા કિનારે જવા માટે જે બ્રિજનો ઉપયોગ કરે તે 1-2 મિનિટમાં પૂરું થઈ જાય, તેના માટે તે 12 વર્ષ વેડફી નાખ્યા આવા કામ માટે. મનુષ્ય જન્મમાં રહેવા પછી મને પણ એવો જ સવાલ આવ્યો કે ચિંતામણી રત્ન અગર કોઈ ગામડિયાના હાથમાં આવી જાય, એને એની કિંમત ખબર નથી તો તે તો એને પથ્થર સમજીને ફેંકી નાખશે. સિંધુ ભવન રોડ ઉપર અગર કોઈ જગ્યા લે છે તો તે જ્વેલરી શોરૂમના બનાવવાના બદલે ત્યાં માલ સામાનનું ગોડાઉન બનાવી દે છે, કારણ કે તેને સિંધુ ભવન રોડની વેલ્યુ નથી જાણી. આઈઆઈએમ અમદાવાદમાં એડમિશન મળ્યા પછી કોઈ સ્ટુડન્ટ જો મોજ શોખમાં પડી જાય તો એનું તો ફ્યુચર ફેલ, એને કારણ કે આઈઆઈએમની સીટની વેલ્યુ નથી ખબર. તેવી જ રીતે આપણું આ માનવ ભવ અને પ્રભુનું જીન શાસન એ ચિંતામણી રત્ન છે. એ ચિંતામણી રત્ન છે, એ સિંધુ ભવનનો રોડ છે, એ આઈઆઈએમની સીટ છે. જો જોયા વગર ગયા તો જીવન બરબાદ. અગર કોઈ માણસને એની કિંમત ખબર પડી જાય તો એ એક ક્ષણ પણ સંસારમાં રહી નથી શકતો. આ ઉપકાર મારા કાકા મારા સાહેબનો, જેમને મને ઓળખાણ કરાવી. એવા કાકા મારા સાહેબ એટલે પન્યાસ ત્રિલોક વલ્લભ વિજયજી મહારાજ સાહેબ, અને દાદા મારા સાહેબ એટલે મુનિશ્રી પંચમંગલ વિજયજી મહારાજ સાહેબ. તેમના સંયમ જીવનને નાનપણથી જાણવાની અને માનવાની તક મળી. તેમના ત્યાગ, વૈરાગ્ય, સમર્પણ, સ્વાધ્યાયને નાનપણથી જ વારંવાર દર્શન કર્યા હતા. તેમની પ્રેરણાઓ મારા માટે બીજરૂપી બની ગઈ છે. સાથે સાથે મારા પરમોપકારી ગુરુમાતા પૂજ્ય સાધ્વીજી શ્રી નિર્વાણ પ્રભાશ્રીજી મહારાજ સાહેબ, જેમની ઉચ્ચતમ સાધના મારા માટે ચાલક બળ બની ગયું. તેમની ક્રિયા શુદ્ધિ, સંયમ શુદ્ધિ, ચારિત્ર શુદ્ધિ અને પરમાત્મા ભક્તિ, એની પાછળ મને ઘણું પીઠબળ મળ્યું અને મને એમનાથી ઘણી પ્રેરણા મળી. એમના કારણે જ, એમની કૃપાથી જ આજે હું સંયમ ગ્રહણ કરવા જઈ રહી છું. સાથે સાથે પૂજ્ય સાધ્વીજી શ્રી પરમચેતના શ્રીજી મહારાજ સાહેબ, જે મારા માટે ગુરુ માતા બન્યા.
એમના ચરણોમાં જીવન સમર્પિત કરીને મારું જીવન તો નંદનવન જ બનવાનું છે. મારા દાદી એટલે ત્રિલોકબેન, જેમની ધર્મ આરાધના મારા ચારિત્ર ગ્રહણમાં મંગલમય વાજિંત્ર બન્યું છે. મારા ઉપકારી માતા પિતા એટલે રેશમાબેન અને ધર્મેશભાઈ, જેમને નાનપણથી લઈને આજ સુધી મારામાં સુસંસ્કારોનું સિંચન કર્યું અને આજે મને ચારિત્ર ગ્રહણ માટે અનુમતિ આપી છે, તેમનું અનંત ઋણ મારા પર હંમેશા રહેશે. ભાઈ બહેન મારા ક્ષમા દીદી અને જીનાંશ, જેમની સાથે હું હંમેશા રમી ઝઘડા કર્યા, છતાંય એમ લોકોએ સહર્ષ અનુમતિ આપી મને સંયમ ગ્રહણ માટે. અને આ બધા તત્વોને ઉપકાર માનવા સાથે જ પુરુષોત્તાનીય પાર્શ્વનાથ દાદાની અસીમ કૃપાથી શ્રી દેવકીનંદન જૈન સંઘ, જે મારા માટે ચારિત્ર ભૂમિ બન્યો છે, તેનો આનંદ મને હંમેશા રહેશે. હે પુરુષોત્તાનીય પાર્શ્વનાથ દાદા, મારા વિજય પ્રસ્થાનનું આ પરમ મંગલ બનજો. સાથે સાથે શ્રી સંઘ, આપ સહુ મારા પર એવા આશીર્વાદ વરસાવજો કે મારા સંયમની સાધનામાં મારું પાથેય બનો આપ. અને હું એવું ખુશીથી કહું છું અને કબૂલું છું કે જે ઉત્સાહથી અને ઉમંગથી હું સંયમ ગ્રહણ કરવા જઈ રહી છું, તેનાથી વધુ ઉત્સાહ અને ઉમંગથી હું સંયમ જીવનને પાડીશ અને શીઘ્ર લક્ષ્યને સાધીશ. જીનાંગના વિરુદ્ધ કાંઈ પણ કીધું હોય તો મિચ્છામિ દુક્કડમ. પ્રણામ.